નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા સમયમાં સફર કરીએ જેણે દુનિયાનો નકશો અને ઇતિહાસ હંમેશ માટે બદલી નાખ્યો. આપણે 20મી સદીની બે સૌથી મોટી અને મહત્વની ઘટનાઓ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ પાછળની કહાની અને તેના ઊંડા પરિણામોને વિગતવાર સમજીશું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણી આખી વાતચીત 6 ભાગમાં વહેંચાયેલી છે. આપણે શરૂઆત કરીશું યુદ્ધના કારણોથી અને ધીમે ધીમે જોઈશું કે કેવી રીતે એમાંથી એક ક્રાંતિ જન્મી અને દુનિયાનું ભવિષ્ય બદલાઈ ગયું. તો વાત શરૂ થાય છે 20મી સદીની શરૂઆતથી. એ સમય એવો હતો જ્યારે યુરોપમાં ઉપરથી તો બધું શાંત લાગતું હતું, પણ અંદર અંદર એક મોટો તણાવ ઉકળી રહ્યો હતો. બસ જાણે એક ચિનગારીની જ રાહ જોવાઈ રહી હતી જે આખા ખંડમાં આગ લગાવી દે. અને એ ચિનગારી હતી એક હત્યા. પણ વાત માત્ર હત્યાની નહોતી. જૂના ગઠબંધનો અને વર્ષોની દુશ્મનાવટને કારણે આ નાનકડી આગ જોતજોતામાં દાવાનળ બની ગઈ. આ ભયાનક યુદ્ધ 4 વર્ષ કરતાં પણ વધુ ચાલ્યું અને જ્યારે એ પૂરું થયું ત્યારે દુનિયા જેવી હતી એવી રહી જ નહોતી. અને આ યુદ્ધની કિંમત એક કલ્પના કરતાં પણ ભયાનક હતી. 8 મિલિયન એટલે કે 80 લાખથી પણ વધુ લોકોએ, સૈનિકો અને સામાન્ય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ આંકડો જ એ સમયની ભયાનકતા સમજાવવા માટે પૂરતો છે. તો સવાલ એ થાય કે આટલું મોટું, આટલું વિનાશક યુદ્ધ થયું કેવી રીતે? શું માત્ર એક હત્યા આટલા મોટા યુદ્ધનું કારણ બની શકે? ના, કારણ એનાથી ઘણું ઊંડું હતું. હકીકતમાં યુરોપ વર્ષોથી એક એવા દારૂગોળાના ઢગલા પર બેઠું હતું જેને સળગવા માટે બસ એક નાનકડા તણખાની જ જરૂર હતી. આ દારૂગોળાના ઢગલા પાછળ મુખ્યત્વે 4 કારણો હતા. પહેલું હતું આક્રમક રાષ્ટ્રવાદ, એટલે કે મારો દેશ જ શ્રેષ્ઠ એવી આંધળી ભાવના. બીજું સામ્રાજ્યવાદ, એટલે કે બીજા દેશો પર કબજો જમાવીને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની હોડ. ત્રીજું હતું લશ્કરવાદ, દરેક દેશ પોતાની સૈન્ય શક્તિ વધારવાની દોડમાં હતો. અને છેલ્લું અને કદાચ સૌથી ખતરનાક હતું ગુપ્ત સંધિઓનું જાળું, જેણે આખા યુરોપને 2 વિરોધી છાવણીમાં વહેંચી દીધું હતું. ખાસ કરીને સામ્રાજ્યવાદે આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. યુરોપના મોટા દેશો એશિયા અને આફ્રિકાના દેશો પર કબજો જમાવી રહ્યા હતા. ત્યાંથી કાચો માલ મેળવવા અને પોતાનો સામાન વેચવા માટે નવા બજારો ઊભા કરવા માટે તેમની વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હતી. અને આ સ્પર્ધાએ જ દુશ્મનાવટને વધુ ઘેરી બનાવી. આ બધી સ્પર્ધા અને ગુપ્ત સંધિઓનું પરિણામ શું આવ્યું? યુરોપ સ્પષ્ટ રીતે 2 લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયો. એક તરફ હતા મિત્ર રાષ્ટ્રો અને બીજી તરફ હતા ધરી રાષ્ટ્રો. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે જો કોઈ એક દેશ પર હુમલો થાય તો તેનો અર્થ એ હતો કે તેના સાથી દેશો પણ યુદ્ધમાં કૂદી પડશે. બસ એક ભૂલ અને આખી સિસ્ટમ પડી ભાંગવાની હતી. તો ચાલો હવે આગળ વધી અને જોઈએ કે આ મહાવિનાશના પરિણામો શું આવ્યા. યુદ્ધ પૂરું તો થયું, પણ એ શાંતિ નહોતી લાવ્યું. ઉલટું એવું કહી શકાય કે આ યુદ્ધના અંતમાં જ આવનારા એનાથી પણ મોટા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ચૂક્યા હતા. એ સમયે બ્રિટનના એક અનુભવી રાજદ્વારી હતા, લોર્ડ બ્રાઇસ. એમણે પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. એમણે કહ્યું હતું કે શાંતિ તો સંતોષથી જ આવે અને આ સંધિ તો માત્ર અસંતોષ જ પેદા કરશે, જેનું પરિણામ કાં તો ક્રાંતિ હશે અથવા નવું યુદ્ધ. અને જુઓ એમની વાત કેવી સાચી પડી. આ વાતને સમજવા માટે વર્સેલ્સની સંધિ પર નજર નાખવી ખૂબ જ જરૂરી છે. આ સંધિએ વ્યવસ્થિત રીતે જર્મનીને નબળું પાડી દીધું. તેના પર યુદ્ધ શરૂ કરવાનો બધો દોષ નાખવામાં આવ્યો. 6.6 બિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકારવામાં આવ્યો. તેના મહત્વના પ્રદેશો અને બધી કોલોનીઓ છીનવી લેવામાં આવી અને તેની સેના પર પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા. આનાથી જર્મનીમાં ઊંડા અપમાન અને બદલાની ભાવના જન્મી. યુદ્ધની અસર દૂરગામી હતી. રાજકીય રીતે જોઈએ તો फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.